જો હું તમને કહું કે આજે ઓસ્ટ્રેલિયામાં જે બેઠક થઈ તેનો સંબંધ માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે નથી, પરંતુ ચીન, અમેરિકા, એઆઈ, ડેટા સેન્ટર્સ અને ઇલેક્ટ્રિક વાહનો અને આગામી 25 વર્ષના વૈશ્વિક અર્થતંત્રની સાથે છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. આજે મેલબોર્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ મુલાકાત માટે મળ્યા. કેમેરા સામે સ્મિત હતું, મિત્રતાની વાતો હતી, વેપારની ચર્ચાઓ હતી, પરંતુ બંધ દરવાજાની પાછળ જે મુદ્દાઓ હતા એ આખા ઇન્ડો પેસિફિકનું ભવિષ્ય બદલી શકે તેવા મુદ્દાઓ હતા. તો શું આ માત્ર એક સામાન્ય વિદેશ પ્રવાસ છે, કે પછી દુનિયામાં શરૂ થયેલી નવી આર્થિક અને વ્યૂહાત્મક સ્પર્ધામાં ભારત પોતાની સૌથી મહત્વની ચાલ ચાલી રહ્યું છે? નમસ્કાર, હું તુષાર બસિયા, તમે જોઈ રહ્યા છો સ્વમાન. આવો આજે માત્ર સમાચારની નહીં, પરંતુ આ મુલાકાતની વાત કરવી છે જે પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની વચ્ચે થઈ હતી. આ મુલાકાત પાછળ છુપાયેલો આખો જીઓપોલિટિકલ અને બિઝનેસના ખેલને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા આજના દિવસની વાત કરીએ. આજે મેલબોર્નમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શન અને વાર્ષિક લીડર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજની વૈશ્વિક અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને ઉર્જા સુરક્ષાના પડકારોની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાએ ન્યુટ્રલ અને ટ્રસ્ટેડ પાર્ટનર તરીકે આગળ વધવું જોઈએ. તેમણે ખાસ કરીને વેપાર, રોકાણ અને ક્રિટિકલ મિનરલ્સ, ક્લીન એનર્જી, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહકાર વધારવાની વાત કરી છે. મોદીએ એક મહત્વની વાત એ પણ કહી. તેમણે જણાવ્યું કે ભારત માત્ર ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા નથી, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે વિશ્વસનીય ભાગીદાર પણ છે. તેમના શબ્દોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ભાગીદારી માત્ર આજ માટેની નહીં, પરંતુ ભવિષ્યની અર્થવ્યવસ્થા માટેની છે. હવે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ શું બોલ્યા હતા? તો એલ્બનીઝે ભારતને ઓસ્ટ્રેલિયાનો અત્યંત મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત આજે ઓસ્ટ્રેલિયાનું 5મું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને બંને દેશોની ભાગીદારી ઇન્ડો પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા અને સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે મોદીને બંને દેશો વચ્ચેનો લિવિંગ બ્રિજ પણ ગણાવ્યા, કારણ કે લગભગ 10 લાખ ભારતીય મૂળના લોકો આજે ઓસ્ટ્રેલિયાના સમાજ અને અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની ગયા છે. પરંતુ આ બેઠકમાં માત્ર ભાષણો જ નથી થયા. બંને દેશોએ શાંતિપૂર્ણ ઉપયોગ માટે ઓસ્ટ્રેલિયાથી ભારતની યુરેનિયમની સપ્લાયને આગળ વધારતી મહત્વની બાબતો પર ચર્ચા કરી અને મહત્વપૂર્ણ કરાર પણ કર્યો. સાથે જ ક્રિટિકલ મિનરલ્સ અને ગ્રીન હાઇડ્રોજન, ક્લીન એનર્જી, ડિફેન્સ, મેરીટાઈમ સિક્યોરિટી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહકાર બંને દેશોની વચ્ચે વધુ ગાઢ બનાવવાનો નિર્ણય પણ જાહેર થયો. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી સુપર એન્યુએશન ફંડમાંથી એક ઓસ્ટ્રેલિયન સુપરે ભારતના નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં વધારાના $500 મિલિયન રોકાણની જાહેરાત પણ કરી છે. અહીંયા સુધી બધું સાંભળીને તમને લાગશે કે આ તો સામાન્ય રાજદ્વારી બેઠક જેવું લાગે છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ, ઓસ્ટ્રેલિયા જ કેમ? અમેરિકા કેમ નહીં? યુરોપ કેમ નહીં? અથવા જાપાન કેમ નહીં? જવાબ શોધવા માટે આપણે નકશા પર નહીં, પરંતુ દુનિયાની આગામી અર્થવ્યવસ્થાના બ્લુપ્રિન્ટ પર નજર કરવી પડશે. કારણ કે આજની દુનિયામાં યુદ્ધ માત્ર સૈનિકોથી નથી જીતાતા. યુદ્ધ જીતી આપે છે વીજળી, યુરેનિયમ, લિથિયમ, રેર અર્થ મિનરલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચલાવતા ડેટા સેન્ટર્સ. અને આશ્ચર્યની વાત એ છે કે આ 5માંથી 3 સૌથી મહત્વપૂર્ણ ચાવીઓ ઓસ્ટ્રેલિયાની પાસે છે. અહીંથી જ આ મુલાકાત એક સામાન્ય રાજદ્વારી મુલાકાતમાંથી સીધી જ જીઓપોલિટિક્સના સૌથી મોટા ખેલમાં પ્રવેશ કરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ 5માંથી 3 સૌથી મહત્વપૂર્ણ ચાવીઓ ઓસ્ટ્રેલિયા પાસે છે. અહીંથી જ આ મુલાકાત એક સામાન્ય રાજદ્વારી મુલાકાત, મેં તમને અગાઉ કહ્યું તેમ, બદલી જાય છે જીઓપોલિટિકલ ગેમમાં. હવે થોડું પાછળ ફરીને જોઈએ. એક સમય હતો જ્યારે દુનિયામાં તેલ માટે સ્પર્ધા થતી હતી વિશ્વભરના દેશોની વચ્ચે. જે દેશ પાસે તેલ હતું તેની પાસે શક્તિ હતી. પરંતુ આજે દુનિયા બદલાઈ રહી છે. હવે સ્પર્ધા છે એવા ખનિજો માટે જેના વગર ઇલેક્ટ્રિક કાર બની શકે નહીં, એઆઈ સર્વર્સ ચાલી શકે નહીં, આધુનિક મિસાઇલ સિસ્ટમ તૈયાર થઈ શકે નહીં અને સેમી કન્ડક્ટર ઉદ્યોગ આગળ વધી શકે નહીં. આ ખનિજોને દુનિયાના ક્રિટિકલ મિનરલ્સ કહેવામાં આવે છે અને એટલા માટે જ કહેવામાં આવે છે. લિથિયમ, નિકલ, કોબાલ્ટ જેવા રેર અર્થ એલિમેન્ટ્સ, અને અહીંયાથી ઓસ્ટ્રેલિયાના મહત્વની શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટા લિથિયમ ઉત્પાદકોમાં સામેલ દેશ છે.
તેની પાસે યુરેનિયમના પણ વિશ્વના સૌથી મોટા ભંડારમાંનો એક ભંડાર છે. એટલે કે દુનિયા જ્યારે ઉર્જા પરિવર્તન, ઇલેક્ટ્રિક વાહનો અને AI તરફ આગળ વધી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયા માત્ર એક દેશ નથી રહેતો, તે ભવિષ્યની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ સપ્લાયર બની જાય છે. હવે ભારત તરફ જોઈએ. ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનું એક કેન્દ્ર છે. આગામી વર્ષોમાં દેશમાં ગીગા ફેક્ટરીઓ બનવાની છે, ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધવાનું છે, સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ ઊભા થઈ રહ્યા છે અને AI માટે મોટા ડેટા સેન્ટર્સ વિકસાવવામાં આવી રહ્યા છે. પરંતુ એક પ્રશ્ન હજુ યથાવત છે, જો કાચો માલ જ બીજા દેશના હાથમાં હોય તો ભારત કરી શું શકે? જો લિથિયમ, નિકલ અથવા યુરેનિયમ માટે ભારતને દરેક વખતે બીજા દેશ તરફ જવું પડે તો શું થાય? તો ભારતનું ઔદ્યોગિક ભવિષ્ય કેટલું સુરક્ષિત રહે? કદાચ આ જ બધા પ્રશ્નોના જવાબ આજે મેલબોર્નમાં શોધવાનો પ્રયાસ થયો. મોદીએ તેમના સંબોધનમાં માત્ર વેપારની વાત નહોતી કરી, તેમણે વિશ્વસનીય સપ્લાય ચેઇન, લાંબા ગાળાની ભાગીદારી અને ભવિષ્યની અર્થવ્યવસ્થા માટે બંને દેશોએ સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ શબ્દો સામાન્ય લાગતા હોય, પરંતુ જીઓપોલિટિક્સમાં તેમનો અર્થ ઘણો મોટો છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ એક મોટો પાઠ શીખ્યો છે. કોરોના મહામારી, રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકા ચીન વચ્ચે વધતો વેપાર સંઘર્ષ, આ ત્રણેય ઘટનાઓએ બતાવી દીધું છે કે એક જ દેશ પર વધારે નિર્ભર રહેવું કેટલું જોખમી બની શકે છે. એટલે હવે દુનિયા એક નવો શબ્દ વારંવાર બોલે છે, ટ્રસ્ટેડ સપ્લાય ચેઇન. ટ્રસ્ટેડ સપ્લાય ચેઇન એટલે કે એવા ભાગીદાર દેશો જેના પર લાંબા સમય સુધી વિશ્વાસ એટલે કે ભરોસો કરી શકાય. અને આ જ કારણ છે કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એકબીજાને માત્ર ટ્રેડિંગના પાર્ટનર નહીં, પરંતુ ટ્રસ્ટેડ પાર્ટનર તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અહીંયા એક વધુ મોટો ખેલ પણ ચાલી રહ્યો છે અને તેનું નામ છે ચીન. પરંતુ ઇન્ડોનેશિયાની જેમ આજની બેઠકમાં પણ ચીનનું નામ વારંવાર લેવામાં નથી આવ્યું. ક્રિટિકલ મિનરલ્સમાં ચીનનું પ્રોસેસિંગ નેટવર્ક અત્યંત મજબૂત છે, જે આખા વિશ્વને ખબર છે. વિશ્વના ઘણા દેશો માટે રેર અર્થ પ્રોસેસિંગ અને અનેક મહત્વપૂર્ણ મિનરલ્સની સપ્લાયમાં ચીનની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે. એટલે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત છેલ્લા કેટલાક વર્ષોથી એવા વૈકલ્પિક સપ્લાય નેટવર્ક ઊભા કરવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેમાં એક જ દેશ પર અતિ નિર્ભરતા ન રહે. અહીંયાથી જ ક્વાડનું પણ મહત્વ વધે છે. ઘણા લોકો ક્વાડને માત્ર સૈન્ય ગઠબંધન માને છે, પરંતુ હકીકતમાં ક્વાડ હવે ટેકનોલોજી, સપ્લાય ચેઇન, ક્રિટિકલ મિનરલ્સ, સાયબર સુરક્ષા, સમુદ્રી સુરક્ષા અને ભવિષ્યની અર્થવ્યવસ્થા પર પણ સાથે મળીને કામ કરી રહ્યો છે. એટલે આજે મોદી અને અલ્બનીઝ વચ્ચે થયેલી બેઠકને માત્ર દ્વિપક્ષીય મુલાકાત તરીકે ન જોઈ શકાય. કદાચ સંપૂર્ણ તસવીર નહીં બતાવે આ બાબતો. આ એક એવી વ્યૂહરચનાનો ભાગ છે જેમાં ભારત પોતાની અર્થવ્યવસ્થા માટે જરૂરી કાચો માલ સુરક્ષિત કરવા માંગે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વિશ્વસનીય ઝડપથી વિકસતા બજાર સાથે વધુ ઊંડો સંબંધ બાંધવા માંગે છે. પણ હજુ એક સૌથી મોટો મુદ્દો અહીંયા બાકી રહે છે. આ આખી સ્ટોરીમાં યુરેનિયમનું મહત્વ શું છે? ભારતને તેની જરૂર કેમ છે? અને તેનો સીધો સંબંધ AI, ડેટા સેન્ટર્સ અને ભારતના 2047ના વિકાસના વિઝન સાથે તેને કેવી રીતે જોડીને જોઈ શકાય છે? અને આ જ મુદ્દાથી આ મુલાકાતની કહાની હવે સૌથી રસપ્રદ વળાંક લેવાની છે. યુરેનિયમનું નામ સાંભળતા જ ઘણા લોકોને લાગે છે પરમાણુ બોમ્બ યાદ આવે છે, પરંતુ આજે દુનિયાના ઘણા દેશો માટે યુરેનિયમનો સૌથી મોટો અર્થ છે વીજળી. ભારતે વર્ષ 2047માં આશરે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. કારણ પણ સ્પષ્ટ છે, જો ભારતને આગામી દાયકાઓમાં મેન્યુફેક્ચરિંગ, AI, ડેટા સેન્ટર્સ અને હાઈટેક ઉદ્યોગોમાં વિશ્વસનીય સ્થાન મેળવવું હોય તો તેને 24 કલાક સ્થિર અને મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડશે. સોલાર અને વિન્ડ એનર્જી મહત્વપૂર્ણ છે, પરંતુ તે હવામાન પર આધારિત છે, જ્યારે ન્યુક્લિયર પ્લાન્ટ સતત વીજળી પેદા કરી શકે છે. એટલે જ ભારત પોતાની ઉર્જા નીતિમાં ન્યુક્લિયર પાવરને પણ અતિ મહત્વ આપી રહ્યું છે. અહીં ઓસ્ટ્રેલિયા મહત્વનું બની જાય છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટા યુરેનિયમ ભંડારો ધરાવતા દેશોમાંનો એક દેશ છે. એટલે ભારત માટે વિશ્વસનીય અને લાંબા ગાળાનો યુરેનિયમ સપ્લાયર મળવો માત્ર ઉર્જા પૂરતો પ્રશ્ન નથી બનતો, તે આર્થિક સુરક્ષાનો પણ પ્રશ્ન બને છે. અને અહીં એક રસપ્રદ જોડાણ એ પણ છે, આજે જ ગુજરાત સરકારે પણ મોટા ડેટા સેન્ટર્સ ગુજરાતમાં સ્થપાય એ માટે એક નવી પોલિસીની જાહેરાત કરી છે, જેમાં પણ 8 થી 10 ગીગાવોટ ક્ષમતા ઊભી કરવાની વાત કરવામાં આવી છે. ટૂંકમાં જો આવનારા વર્ષોમાં ભારતમાં અનેક ગીગાવોટ ક્ષમતાવાળા AI ડેટા સેન્ટર્સ ઊભા થશે, જો સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ વધશે, જો ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને ઉપયોગ અનેક ગણો વધશે, તો આ બધી વીજળી આપણે લાવીશું ક્યાંથી? એ સવાલ પેદા થશે. અને આ જ કારણ છે કે આજે ઉર્જા સુરક્ષા માત્ર વીજળીનો મુદ્દો નથી રહ્યો,
તે સીધી આર્થિક સ્પર્ધાનો પણ ભાગ બની ગયો છે. એટલે જ આજે મેલબોર્નમાં થયેલી ચર્ચાને માત્ર એક વેપાર બેઠક તરીકે જોવી યોગ્ય નથી બને. આ મુલાકાતમાં બીજી એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી પેન્શન ફંડ કંપનીઓએ ભારતમાં લાંબા ગાળાના રોકાણમાં રસ દર્શાવ્યો છે. તેનો અર્થ એ છે કે ભારતને માત્ર કાચો માલ જ નહીં મળે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ માટે મૂડી પણ મળી રહેશે. એનો અર્થ એ થયો કે એક તરફ ભારતને ક્રિટિકલ મિનરલ્સ અને યુરેનિયમ જેવી વ્યૂહાત્મક જરૂરિયાતોમાં ભાગીદારી મળે છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં રોકાણ કરવાની એક તક મળે છે. એટલે આ સંબંધ બંને દેશો માટે વિન વિન બની શકે છે. માટે કહી શકાય કે આજની બેઠક તેની શરૂઆત છે, અંત નથી. આથી જ મોદી અને અલ્બનીઝ બંનેએ પોતાના સંબોધનમાં માત્ર આજના વેપારની નહીં, પરંતુ લાંબા ગાળાના ભાગીદારી, વિશ્વાસ અને ભવિષ્યની અર્થવ્યવસ્થાની વાત કરી છે. હવે આખી કહાનીને જો એક જ વાક્યમાં સમજીએ તો એક સમય હતો જ્યારે દેશો તેલના કૂવાઓ માટે મિત્રતા કરતા હતા. આજે દેશો લિથિયમ, યુરેનિયમ, ક્રિટિકલ મિનરલ્સ, વિશ્વસનીય સપ્લાય ચેઇન અને AI યુગની ઉર્જા સુરક્ષા માટે નવા સંબંધો બનાવવા લાગ્યા છે. અને કદાચ મેલબોર્નમાં આજે એ જ થયું છે. તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક વધુ બેઠક નહોતી, તે ભવિષ્યની અર્થવ્યવસ્થામાં પોતાનું સ્થાન મજબૂત કરવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ અધ્યાય હતો. હવે સવાલ તમારી સામે છે. શું તમને લાગે છે કે આગામી દાયકામાં ભારત માટે સૌથી મોટી સ્પર્ધા માત્ર સરહદ પર નહીં, પરંતુ ટેકનોલોજી, ઉર્જા અને ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રમાં થવાની છે? અને ભારતની હાલની ડિપ્લોમસી આ તમામ ક્ષેત્રમાં ભારતને સફળતા અપાવશે ખરી? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવશો. આ જ પ્રકારની દેશ અને વિશ્વની રાજરમતો સમજવા માટે અને એ અહેવાલો જોવા માટે જો આપ તૈયાર છો તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.